જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પાલક મેથીના મુઠિયા। એના માટે મેં અહીંયા પાલક લીધો છે, મેથી લઈ લીધી છે, લીલા ધાણા, લીલું લસણ અને લીલા મરચાંને આ રીતે ખાંડી લીધા છે। અને આપણે બાજરીના લોટના બનાવવાના છીએ, એટલા માટે હવે આપણે બાજરીનો લોટ ચારી લઈશું। આપણે લોટ લઈ લીધો છે, હવે આપણે એમાં મસાલા કરીશું। તો મસાલામાં અહીંયા મેં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તલ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હિંગ અને 1 નાની ચમચી જેટલો અજમો લીધો છે। આ મસાલા આપણે આમાં નાખી દઈશું। અને જે આપણે લસણ અને લીલા મરચાં ખાંડીને રાખ્યા છે એ પણ નાખી દઈશું। આપણે અહીંયા લીલા ધાણા, લસણની ચટણી અને બધા મસાલા નાખી દીધા છે। લીલું લસણ પણ નાખી દીધું છે। હવે આપણે થોડો થોડો પાલક નાખતા જઈને બધો લોટ મિક્સ કરીશું। પાણી પહેલાં નહીં નાખવાનું, કેમ કે પાલકમાં ઘણું બધું પાણી હોય છે, એટલે પાણી છૂટતું હોય છે અને પછી આપણે જો ડાયરેક્ટ પાણી નાખી દઈએ તો એ લોટ આપણો ઢીલો થઈ જતો હોય છે। એટલા માટે આપણે પહેલાં પાલક નાખીને બધો લોટ સરસ મસળી લેવાનો છે। પાલક અને મેથી બંને આપણે નાખી દેવાનું છે। જોઈ શકો છો આપણે પાલક નાખી દીધો છે ને હવે આ રીતે લોટ આ રીતે ઉપર નીચે કરતું જવાનું છે ને આ રીતે આપણે દબાવતું જવાનું હાથથી, જેથી કરીને પાલકનું પાણી છૂટું પડશે અને આપણો લોટમાં આપણે કેટલું પાણીની જરૂર છે ખબર પડે। જો અધરવાઇઝ આપણે ડાયરેક્ટ નાખી દઈએ તો પછી લોટ આપણો ઢીલો થઈ જતો હોય છે, એટલા માટે તે મસળતું જવાનું છે અને નીચેથી લોટ આપણે ઉપર લાવતું જવાનું છે। આ રીતે બધું જ આપણે મસળી લેવાનું છે પહેલાં, આપણે પાણીનું માપ ખબર પડે। પણ આ મુઠિયા ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગતા હોય છે, આપણે બીજો તેલ કે એવું કશું નહીં નાખીએ તો પણ એકદમ પોચા બનશે, કેમ કે પાલક આપણે વધારે નાખ્યો છે। આમ પાલકનું શાક આપણે બનાવીએ તો કોઈ એટલું બધું પસંદ નથી કરતા, પણ જો આપણે આ રીતે મુઠિયા કે એવું નવું નવું બનાવીને આપીએ તો બાળકોને પણ ભાવે છે, ઘરમાં બધાને બહુ જ ભાવે છે। અને સાંજના ટાઈમે જો આપણે હલકું કંઈ ખાવું હોય તો આ રીતે મુઠિયા બનાવીને ખાઈ શકીએ છીએ। સવારમાં નાસ્તામાં પણ તમે બનાવી શકો છો। જોઈ શકો છો આ રીતે જ બધું મસળી લેવાનું છે। તો ચાલો આપણે બધું પહેલાં મસળી લઈએ। આપણે સરસ લોટ બાંધી લીધો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો આપણે લોટ બાંધ્યો છે। અને આટલો લોટ બાંધતા મારે 2 ગ્લાસ જેવું પાણી આમાં જોયું છે। અને વજનમાં લોટ જોઈએ તો 1 કિલો જેટલો મારો લોટ હતો। તો ચલો હવે આપણે આના મુઠિયા વાળી લઈએ। આપણે આ રીતે મુઠિયા વાળી લેવાના છે, તમે જોઈ શકો છો, બહુ જાડા પણ નહીં બહુ પાતળા પણ નહીં, એ રીતે મેં આ વાળ્યા છે। આ જ રીતે આપણે બધા જ લોટના મુઠિયા આપણે વાળી લઈશું। આપણે મુઠિયા વાળી લીધા છે અને આ રીતે આડા અને ઊભા તપેલામાં ગોઠવી લીધા છે। નીચે ચાયણી મૂકી છે અને 3 થી 4 લોટા પાણી નાખ્યું છે મહી। હવે આપણે આને ઢાંકી અને સરસ બફાવા દઈશું। ગેસ ઉપર આપણે આને મૂકી દેવાનું છે। આપણે તપેલું ગેસ ઉપર ચડાવી દીધું છે। હવે સરસ 10 થી 20 મિનિટ માટે આપણે આ ઢોકળાને બફાવા દેવાના છે। આ રીતે ફીટ જે સીબું આવતું હોય એ મૂકી દેવાનું, જેથી જલ્દી બફાશે, વરાળ બહાર ના નીકળે એમ સારું જલ્દી બફાઈ જાય। આપણા ઢોકળા સરસ બફાઈ ગયા છે એટલે આપણે કાઢી લીધા છે। હવે આપણે આને કટ કરીશું। એ મુઠિયાને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે, બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં। આ રીતે કટ કરવાના એટલે વઘાર સરસ ચડશે આપણા મુઠિયા ઉપર। તો ચલો આ જ રીતે આપણે બધા મુઠિયા કાપી લઈએ। આપણે બધા જ મુઠિયાને આ રીતે સરસ કાપી લીધા છે, તમે જોઈ શકો છો। ચલો હવે આપણે આનો વઘાર કરી લઈએ। તો વઘાર કરવા માટે આપણે અહીંયા 4 ચમચા તેલ લઈ લીધું છે। મેં 2 વખત વઘાર કર્યો છે, એટલે પહેલાં પણ વઘાર કરી લીધો છે, એટલે તપેલું એ ને જ લીધું છે। હવે આપણે એમાં તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ નાખીશું। તો અહીંયા મેં 1.5 ચમચી જેટલી રાઈ લીધી છે। રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં રાઈ આપણી ફૂટી ગઈ છે। હવે આપણે એમાં તલ નાખીશું। તલ 2 મોટી ચમચી જેટલા નાખ્યા છે, ઢાંકી દેવાની એટલે તલ ઉડે નહીં। આપણે મુઠિયાને સરસ મિક્સ કરી લીધા છે। ચલો આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ। તો તૈયાર છે આપણા પાલક મેથીના મુઠિયા, જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે સવારના નાસ્તામાં કે સાંજે તમે બનાવી શકો છો। તો એક વખત આ રીતે પાલક મેથીના મુઠિયા જરૂરથી બનાવજો। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।